પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે નરવણેના પુસ્તક 4 સ્ટાર ઓફ ડેસ્ટિની ને લઈને જે વિવાદ થયો છે તેનો વિગતવાર અહેવાલ. મુખ્ય ઘટના એમ છે કે પૂર્વી લદ્દાખ અને ચીની ટેન્કોની હિલચાલ આ સમગ્ર વિવાદ 31 ઓગસ્ટ 2020ની રાત્રે પૂર્વી લદ્દાખના રેચિનલા વિસ્તારમાં બનેલી ઘટના પર આધારિત છે. પુસ્તક મુજબ ચીની ટેન્કો ભારતીય ચોકીઓ તરફ આગળ વધી રહી હતી અને સ્થિતિ અત્યંત ગંભીર હતી. જે આક્ષેપ છે એમાં રાહુલ ગાંધીએ કહ્યું કે સંસદમાં આ પુસ્તકના અંશોનો ઉલ્લેખ કરીને સરકારની નિર્ણય શક્તિ પર સવાલો ઉઠાવ્યા હતા. નિર્ણય લેવામાં વિલંબ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીનો આરોપ છે કે જ્યારે ચીની ટેન્કો આગળ વધી રહી હતી ત્યારે આર્મી ચીફ સ્પષ્ટ આદેશો માટે સરકારના ટોચ નેતાઓને ફોન કરી રહ્યા હતા, પરંતુ તેમને કોઈ જ સ્પષ્ટ દિશા નિર્દેશ મળ્યા નહોતા. જવાબદારીમાંથી આ ભાગવાની વૃત્તિ કે શું, એવું રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું હતું. તેમણે પુસ્તકને ટાંકીને કહ્યું હતું કે પીએમ મોદીએ અંતે આને સૈન્ય નિર્ણય ગણાવીને જવાબદારી સેના પર છોડી દીધી હતી. અગ્નિવીર સાથે પણ જોડાણની વાત થઈ. રાહુલ ગાંધીએ આ ઘટનાનો ઉપયોગ એ સાબિત કરવા કર્યો હતો કે સરકાર રાષ્ટ્રીય સુરક્ષા અને સૈનિકોના હિત પ્રત્યે ગંભીર નથી. પુસ્તકની વાત કરીએ. નરવણેજીએ રાજનાથસિંહ, અજીત ડોભાલ અને એસ જયશંકરને ફોન કર્યા હતા. તત્કાલીન પ્રોટોકોલ મુજબ ઉપરથી મંજૂરી ન મળે ત્યાં સુધી ગોળીબાર કરવાની મનાઈ હતી. રાત્રે 10:30 વાગે રાજનાથસિંહે પીએમ મોદી સાથે વાત કર્યા બાદ વળતો ફોન કર્યો અને કહ્યું, જો ઉચિત સમજો તે કરો. ડુ વોટ એવર યુ ડીમ એપ્રોપ્રિએટ. જનરલ નરવણે આના પર લખ્યું કે મને એક ગરમ બટાકું, હોટ પોટેટો પકડાવી દેવામાં આવ્યું હતું અને હવે પૂરી જવાબદારી મારા પર હતી. ત્રીજું, સરકારનો પક્ષ પીએમ મોદી, અમિત શાહ અને રાજનાથસિંહ. સરકાર અને ભાજપના નેતાઓએ રાહુલ ગાંધીના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. રાજનાથસિંહે, રક્ષા મંત્રીએ સંસદમાં સ્પષ્ટ કર્યું કે સેનાને હંમેશા જરૂરિયાત મુજબ પગલાં લેવાની છૂટ આપવામાં આવી છે. તેમણે રાહુલ ગાંધી પર ગૃહને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું? વિપક્ષના નેતાએ તથ્યોની ચકાસણી કર્યા વગર સંવેદનશીલ સુરક્ષા મુદ્દાઓ પર બોલવું જોઈએ નહીં. પીએમ મોદીએ શું કહ્યું? વડાપ્રધાને રાહુલ ગાંધીના ભાષણને બાલિશ ગણાવ્યું હતું અને કહ્યું કે વિપક્ષે દેશની સેનાના મનોબળને તોડવાનું કામ કરવું ન જોઈએ. પક્ષ અને મુખ્ય તર્કની વાત કરીએ તો રાહુલ ગાંધીએ કહ્યું કે કટોકટીના સમયે સરકારે નિર્ણય લેવાને બદલે જવાબદારી સેના પર ઢોળી દીધી હતી. સરકારે શું કહ્યું? તો સરકારે કહ્યું કે અમે સેનાને ફ્રી હેન્ડ એટલે કે કામ કરવાની આઝાદી આપી છે, જે અમારી મજબૂત ઈચ્છાશક્તિ દર્શાવે છે. પુસ્તક મુજબ વાત કરીએ તો આર્મી ચીફને એવું લાગ્યું કે ગંભીર સમયે રાજકીય નેતૃત્વએ સ્પષ્ટ આદેશ આપવાને બદલે નિર્ણય લેવાની જવાબદારી તેમના પર એટલે કે સેના ઉપર છોડી દીધી હતી. 2 ફેબ્રુઆરી 2026 સંસદમાં થયેલ ચર્ચાએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. આ અપ્રકાશિત પુસ્તક 4 સ્ટાર ઓફ ડેસ્ટિનીના અંશોનો ઉલ્લેખ રાહુલ ગાંધીએ કર્યો, જેના કારણે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રાહુલ ગાંધીએ આ સ્ટેટમેન્ટનો ઉપયોગ એવો તર્ક આપવા માટે કર્યો કે સરકાર ગંભીર સમયે નિર્ણય લેવામાં ડરે છે, જ્યારે સરકારનો તર્ક એ છે કે તેમણે સેનાને ફ્રી હેન્ડ આપીને સેનાના વડા પર પૂરો ભરોસો મૂક્યો હતો. ટૂંકમાં જનરલ નરવણેનું સ્ટેટમેન્ટ એ વાત તરફ નિર્દેશ કરે છે કે તે રાત્રે દેશ એક મોટા યુદ્ધની અણી પર હતો અને અંતિમ નિર્ણય લેવાનું ભાર સેના ઉપર મૂકી દેવામાં આવ્યું હતું. તો મિત્રો, આ સમગ્ર જે ઘટના બની છે એને લઈને આપના પ્રતિભાવ શું છે કમેન્ટ્સમાં જરૂર જણાવશો. નમસ્કાર, હું જામ જયમલસિંહ જાડેજા, મહાસાપુરા ન્યૂઝ, મા ન્યૂઝ ગુજરાત.